સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ। તો આજે આપણે જાણીશું ભક્ત ચિંતામણીના છઠ્ઠા પ્રકરણનો સાર। પાંચમા પ્રકરણમાં આપણે જોયું કે સર્વે ઋષિ મુનિઓ નર અને નારાયણની પૂજા કરે છે। તો હવે ભગવાન તે પોતાના ઋષિ મુનિઓ પ્રત્યે પ્રેમ દર્શાવે છે। તો કે ભગવાન પોતાના સંતો અને ઋષિ મુનિઓને કેવો પ્રેમ કરે છે, કેટલો પ્રેમ કરે છે તે જણાવતા ભગવાન કહે છે કે વળી શિવ બ્રહ્માદિક જેવા આપે બલિદાન કરે સેવા, એહ જે મુજાને છે પ્યારા, પણ તમે છો આત્મા મારા। એક મોડર્ન લેંગ્વેજમાં જો આ વસ્તુ કેવી હોય તો कि तेरे जैसा कोई मिला ही नहीं, कैसे मिलता कहीं पे था ही नहीं, तू जहां तक दिखाई देता है मैं उससे आगे देखता ही नहीं। तो પછી ભગવાન ઋષિ મુનિને પ્રશ્ન કરે છે કે મુનિ તમે ત્રિલોકને માય, આવો જાવો ને આપ ઈચ્છાય, હમણાં કોણ લોકમાંથી આવ્યા, તેની શીશી ખબર તમે લાવ્યા। જવાબ આપતા કહે છે કે ત્યારે મુનિ બોલ્યા જોડી હાથ, આવ્યા ભરત ખંડ જોઈ નાથ, ત્યારે નાથ કહે ઋષિ મુનિ, સર્વે મારી પ્રજા છે ને સુખી। ભગવાન પ્રશ્ન કરે છે કે ચારે વર્ણ ચારે આશ્રમ ધર્મ પ્રમાણે તો વર્તે છે, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ ઉપર કેવો અનુરાગ છે। અને ભગવાનના આ વેણ સાંભળીને ઋષિ મુનિના આંખોમાં આંસુ આવી ગયા। તે કહે છે કે ચારે વર્ણ ને ચારે આશ્રમ, તેણે ત્યાગી દીધા છે નિજ ધર્મ। કોઈકને ગુરુએ અવળો રસ્તો બતાવ્યો, કોઈકને રાજાએ અધર્મ કરાવ્યો, નર અને નારી કોઈ પોતાના નિયમમાં નથી। તો આ રીતે ઋષિ મુનિએ ભરતખંડની વ્યથા બતાવી। તો આ હતું ભક્ત ચિંતામણીના છઠ્ઠા પ્રકરણનો સાર। મિત્રો, રહી જિંદગી તો ફિર મિલેંગે।